કૃષ્ણ બધાને. અત્યારે છે ને જો વાગી ગયા છે 11 અને રસોઈ છે ને આપણી બનાવીને થઈ ગઈ છે રેડી. તો આજે છે ને જમવામાં છે રીંગણા બટાકાનું શાક સરસ મજાનું. મેં પણ ટિફિનમાં કર્યું તો હારું બધાને કરી નાખ્યું હતું. મારે પણ ખાલી અત્યારે રસો જ કરવાનો હતો એટલે જો રસો કરી નાખ્યો અને રોટલી પણ બનાવી દીધી છે. અને મેશ્વાબેને જો બહુ ભૂખ લાગી ગઈ છે અને શાકની સુગંધ આવી ગઈ એટલે કેમ કે એનું શાક રોટલી છે ને એનું મેઇન સોર્સ છે. સવારમાં થોડી દૂધ પીવે એટલે લાગી જાય અત્યારમાં ભૂખ. તો ચલો હવે જમાડી લઈએ અને પછી હું પણ જમી લઉં. તો ચલો અત્યારે છે ને જમીને બધું કામ કરીને છે ને થઈ ગયા છે વાસણને બધું કરીને પોતા મારીને અને જો બેસી ગયા ફરી હજી વાગ્યા છે ને હજી 12:30 જેટલો સમય થયો છે. એટલે જો અત્યારમાંથી કંઈ નીંદર મેશવાન આવશે નહીં. એટલે જો હું મેશવા બે છે ને ઘડી ફળિયામાં તડકે બેઠા ગમે શું પછી જો ભાઈ બેઠા અને હવે એમ થયું મેશવાન ઘડી જો સુવે ને તો સુવડાવી દેવાનું છે. કેમ કે આજે છે ને હવે હમણાં ઉઠવાનું છે ને થોડું વહેલું થઈ ગયું છે. નહીં તો 9 સાડા 9 ઉઠતી હમણાં તો 8 વાગ્યા મને હું જઈશું કા એટલે એના જો આ જો પૈસા તને ઠંડી નથી લાગતી દીકરા. એટલે જો મેઠા બેને છે ને કંઈક આવું હોય તો ચલો જો સુવે તો સુડાઈ દઈશું નહીં તો પછી કંઈક અલગ કંઈક આપણે કામ કાઢશું. આ ટૂંકો દિવસ છે ને એટલે છે ને આપણે કંઈક નવીન હોય કામ ન થાય. 11 તો 11:30 10:30 11 તો ઝડપથી થઈ જાય તો એટલા ગણામાં કે આપણે કંઈક નવીનમાં કંઈ કામ કાઢવું હોય ને કંઈ સાફ સફાઈ તો કંઈ નીકળતું નથી. અને બપોર પછી છે ને આળસ ચડી જાય. એટલે જેથી આપણને કામ ન થાય ને જેથી રસોડું ક્લીન કરવાનું છે. કેમ કે દિવાળી પછી છે ને કંઈ કર્યું નથી એટલે ગમે નહીં આપણને અંદરથી. એટલે ચલો મેં કીધું કોઈ છે જેથી અંદરથી આમ ઉત્સાહ થાય ને તેથી આપણે કરવાનું છે. ત્યાં સુધી ભલે પડ્યું રૂટીન તો થાય પણ એ ડીપ લઈને હમણાં નથી થયું. તો જોઈ મળશું અત્યારે શું સુઈ જવું દીકરા તો જોઈએ હાલો એને હવે શું છે તો સુડાવશું નહીં તો પછી કંઈક કરશું કંઈક કામ તો હાલો પછી જોઈએ શું કરીએ છીએ. અત્યારે છે નક્કી બસ એવું કર્યું મેં મેશવા કે કીધું હું હે નહીં ને ચલો મેં તો કપડાં છે ને રોજના આપણે ઉતાવળે રહેતા હોય મૂકતા હોય મેં કીધું ને તો સારું મેં તો આ છે ને ખાના જ કપડાના મેં બધાને છે ને હરખા ગોઠવી અમે ફ્રી છે ને હજી 12:30 પોણા 1 જેવું થયું છે. તો ચલો મેં તો કલાકમાં અહીં થઈ જશે ને પછી મેં મેશવાને સુવડાવાય ને છે ને આ જો મેશવા બેન એને છે ને કબાટમાં બેવું છે ને એ કબાટ પછી વારો છે બપોર પછી આ કબાટનો મેશવાનો એ છે ને હમણાં ઘણા સમયથી સફાઈ નથી થઈ એ કબાટની એટલે એ કંઈક કરશું. ને આ જો મેશવા છે ને પર્સ લઈને બેસી ગઈ છે. આ છે ને પપ્પા કાલે દીવ ગયા ને તો ત્યાંથી એક મારા માટે લેતા આવ્યા હતા તો એ મેં હજી ખોલ્યું નથી એમને એમ છે કે એવું છે ને ઓલરેડી એક પર્સ મારા ઘર છે પણ એ નાની સાઇઝ છે ને આ છે મેં થોડુંક મોટું મંગાવ્યું હતું કે બહાર જાય ને તો મેં તો નાના છોકરાવાળા હોય તો આપણે પાણીની બોટલ ને બધું રહી જાય એટલે એ થોડુંક મોટું લાવ્યું છે. મેશવાએ અંદર પણ રાખી દીધું. અત્યારે 6:30 પાછું છે ને વ્લોગની શરૂઆત કરી કેમ કે બપોર પછી છે ને કપડાં જે કબાટ હતું ને ગોઠવવાની ગોઠવી તો એ મેશવાન કબાટ તો રહી જ થયું છે. એ છે ને લગભગ કાલે ટાઈમ રહે તો કાલે કરશું. અને મેશવા પછી સૂઈ ગઈ હતી અને ઘડીક હું પણ સૂઈ ગઈ અને મેશવા છે પછી ઉઠી અને બધું એનું રૂટીન પાછું શરૂ થયું એટલે કંઈ વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ રહ્યો નહીં. અને અત્યારે છે ને પાછું જવાનું છે શાકભાજી લેવા. શાકભાજીમાં કંઈ છે જ નહીં. રસોઈ બાકી છે અને મેશમાં પપ્પાજી આવે છે આવે કે તમે તૈયાર રહ્યો તો આપણે લઈ આવીએ બધાય શાકભાજી થોડું કરિયાણું પણ લેવાનું છે દાળ અને બધું થઈ રહ્યું છે એટલે. અને આ જો અમે તૈયાર થઈને બેઠા છીએ મેશવાની. અત્યારે જો મેશવા પપ્પા પણ આવી ગયા છે તો ચલો હવે મેં તો લઈ આવી કે મોડું ગયા વગર કે પોણા હાથમાં ખાલી 5 જ મિનિટની વાર છે. અડધી પોણી કલાક તો થશે જ જોશું. હવે રસોઈ પણ હજી બાકી છે તો આવી રીતે કરીશું. તો ચલો મેશું ચલો 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 હલો. અત્યારે છે ને વાગી ગયા છે 9:30 અને ગામમાંથી અમે આવ્યા ને તે બહુ મોડું થઈ ગયું. આવી ફટાફટ બધું રસોઈ કરી બધી વસ્તુ ઠેકાણે પાડીએ બધા જમ્યા અને ફ્રી થયા ને તો 9:30 થઈ ગયા છે. તો ચલો મેં વિડીયોનો છે ને પણ આપણે એન્ડ કરી દઈએ. અને આ જો મેશવાન પપ્પા દીકરીનો પ્રેમ જો મેશવા બેન આખો દિવસ છે ને તોફાન કરીને થાકી ગયા ને એટલે મેશવા છે ને એનો જો અને પપ્પા પાસે આવું છે જો પપ્પા દીકરીનો પ્રેમ. તો ચલો હવે મળીએ હવે આવતીકાલના એક નવા વિડીયોમાં. અને નવા હોય તો આપણે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.